જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક જે આપણે જુલાઈ મહિનાની જે આગાહી હતી કે 1 થી 11 જુલાઈ એમાં ખાસ કરી અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ અને ક્યાંક વધારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ અને તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ એવી આપણે અગાઉથી માહિતી આપેલી હતી। પણ ખાસ મિત્રો કે જે આ જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમાં ખાસ કરી જૂનાગઢ અને અમરેલી પછી દરિયાકાંઠો સૌરાષ્ટ્રનો તેમાં જે અતિવૃષ્ટિ અને અતિ ભારે વરસાદ થયા તો ઘણા મિત્રોનું કહેવાનું એવું હોય કે દેશી અનુમાનની અંદર આવું બધું થતું હોય તો એનું તારણ અગાઉથી મળતું હોય। હા મિત્રો, આપણે 244 નંબરનો વિડીયો આપણે ચેનલની અંદર છે, તેમાં આગતરા ઈંધાણ તરીકે આપણે જુલાઈ મહિનાની 2 અતિવૃષ્ટિ આપણે માહિતી આપેલી હતી। જુલાઈની અંદર 2 અતિવૃષ્ટિ તો એ 244 નંબરના વિડીયોની અંદર છે। આગતરા ઈંધાણ તરીકે આપણે 6 મહિના પહેલાં જે આયોજન બનાવતા હોય અને તારીખ સાથે માહિતી આપતા હોય એમાં આપણે એ પણ કહેતા હોય મિત્રો કે જે આપણે જે મોટા રાઉન્ડ છે તે સત્ય નજીક જતા હોય પણ તેમાં તારીખમાં ફેરફાર થતો હોય, કારણ કે જે બધા પરિબળો દનિયા નક્ષત્ર આધારિત આપણે માહિતી આપતા હોય તો છેલ્લે રોહિણી નક્ષત્ર અને જેઠી બીજ જોઈ અને થોડા ઘણા આપણે કાર્યક્રમ ફેરવતા હોય। જેમ માની લ્યો કે વરસેલો કાતરો, ઠારવાળો, ઝાકરવાળો અને ચોખ્ખો કાતરો એવી રીતે અલગ કરી અને પછી ત્યાં થોડી ઘણી તારીખો ફરતી હોય। એટલે જે આ 244 નંબરનો વિડીયો છે તેમાં અતિવૃષ્ટિનો અને અતિ ભારે વરસાદનો ઉલ્લેખ કરેલો છે કે જુલાઈની અંદર 2 અતિવૃષ્ટિ થાય અને ક્યાંક 1 અતિવૃષ્ટિ અને અતિ ભારે વરસાદનો રાઉન્ડ વયો ગયો અને હવે 1 જુલાઈની અંદર 1 અતિવૃષ્ટિ અથવા અતિ ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે। એટલે આ ઉલ્લેખ આપણે 4 મહિના અગાઉ કરેલો છે, એટલે એ ખાસ મિત્રો નોંધ લેવી। પછી આપણે વારંવાર કહીએ છીએ કે 2026નું વર્ષ નબળું નથી, વર્ષને સમજવાની જરૂર છે। એટલે અત્યારે આપણે ગણતરી કરીએ મિત્રો તો કચ્છના વિસ્તાર છે તેમાં આપણે 11 જુલાઈ સુધી ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જાય અને થોડા ઘણા વિસ્તારો રહી જાય। ઉત્તર ગુજરાતની અંદર લગભગ વિસ્તારોમાં વાવણી થઈ જાય અને ક્યાંક અમુક વિસ્તાર રહી જાય તેવો આપણે પહેલેથી ઉલ્લેખ કરતા હતા। તો એ મુજબ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આપણી 100%ની નજીક માહિતી ગઈ મિત્રો। પછી કચ્છની વાત કરીએ તો આપણી કચ્છની માહિતી છે એ 50% ખોટી ગઈ। એનું કારણ હું તમને કહું મિત્રો કે કચ્છના આપણે જે દરિયાકાંઠો વિસ્તાર છે અને કચ્છના અમુક વિસ્તારો છે તેને આપણે કીધું હતું 11 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જાય, તો તેમાં 11 જુલાઈ પહેલાં આપણે 6 તારીખે રાતે વરસાદી માહોલ બંધાણો અને એક આશા બંધાણી તો અમુક સેન્ટરની અંદર કચ્છના ગણા જૂના વિસ્તાર હશે ત્યાં વાવણી લાયક વરસાદ થયો, બાકી હળવા ઝાપટા અને છાટાછૂટી થઈ। પણ એક આપણે તારીખ આપેલી હતી, તારીખ અનુસાર વરસાદ થયો પણ આપણી આગાહી ખોટી કેટલી કે આપણે ત્યાં વાવણી લાયક વરસાદ કીધો હતો તે વાવણી લાયક વરસાદ ના થયો। એટલે 50% એમ કહી મિત્રો કે એ તારીખમાં વરસાદ આવ્યો પણ આપણે જે કીધું હતું એવો વરસાદ ન આવ્યો, એટલે જે વાવણી લાયક વરસાદ ન થયો એટલે 50% કચ્છ વિસ્તારની આપણી આગાહી ખોટી કહેવાય અને કચ્છના થોડા ઘણા વિસ્તાર રહી જાય એવો ઉલ્લેખ તો આપણે અગાઉથી જ કહેતા હતા કે 11 જુલાઈ સુધીમાં અમુક વિસ્તારો કચ્છના રહી જશે વાવણીથી વંચિત। પછી મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, પોરબંદર અને મોરબીના થોડાક વિસ્તારો બાકી છે, સુરેન્દ્રનગરના થોડાક વિસ્તારો બાકી છે અને કદાચ થોડા ઘણા 2-5 વિસ્તાર રાજકોટના પણ હોય। પણ આમાંય ખાસ મિત્રો પોરબંદરમાં પણ થડકે આપણે કહીએ કે ઘરકે વાવણી થઈ, અમુક સેન્ટરોની અંદર વાવણી થઈ, જામનગર જિલ્લામાં પણ વાવણી થઈ, જામનગર જિલ્લામાં વધારે વિસ્તારોમાં વાવણી થઈ પોરબંદર કરતાં અને દેવભૂમિ કરતાં। પણ દેવભૂમિ દ્વારકા જિલ્લો છે એ ખાસ કચ્છની હાલત છે એ જ હાલત ઉપર છે કે ત્યાં પણ 90-95% વિસ્તારમાં બાકી છે વરસાદ વાવણીનો, ખાલી 5% જ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવણી થઈ। તો આપણે એ ઉલ્લેખ કર્યો હતો કે અમારા ભાણવડ તાલુકાની અંદર 11 જુલાઈ સુધીમાં વરસાદ થશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો 2 વાર ભાણવડ તાલુકા વરસાદ આવ્યો, પહેલી 2 જુલાઈએ અને 6 તારીખે રાતે અને અન્ય તો છૂટાછવાયા ઝાપટા અને છાંટા પડતા। પણ ખાસ મિત્રો કે આપણા માટે મહત્ત્વનું એ હતું મિત્રો કે હું પોતે પણ આગાહી કરું અને અન્ય સોશિયલ મીડિયાની અંદર તમને પણ આગાહીકારો મળતા હશે, પણ સત્યની નજીક માહિતી દેવી એ તો ક્યાંક ને ક્યાંક આપણે કહી તે અશક્ય છે। પણ એટલું તાણ આપી અને એક હિંમતથી આગાહી કરું છું કે મારા વિસ્તારનું પણ હું મારા ચેનલની અંદર ઉલ્લેખ આપું છું અને તમને પ્રૂફ પણ આપું છું કે કેટલું દેવું કેટલું ન દેવું એ તો બધું ઉપરવાળાના હાથમાં છે। પણ તારીખની અંદર એ તારીખની નજીક અથવા
સત્યની નજીક કહીએ મિત્રો તો ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળે છે. આ એક સત્ય છે. પણ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પોરબંદર, જામનગર અને અ, અ, દેવભૂમિ દ્વારકા જિલ્લો, આમાં ખાસ મિત્રો આપણી આગાહી છે એ મારા અનુભવ પ્રમાણે 90% આગાહી ખોટી પડી. જામનગર જિલ્લો છે તેમાં 60% આગાહી ખોટી પડી અને પોરબંદર જિલ્લામાં આપણી 70% આગાહી ખોટી પડી. મોરબી સાઈડ અને સુરેન્દ્રનગર સાઈડ પણ આપણી 30-35% આગાહી ખોટી પડી. રાજકોટ જિલ્લાની આસપાસ પણ આપણી 20-25% આગાહી ખોટી પડી. પણ મધ્ય ગુજરાતમાં 100% આગાહી આપણે સાચી પડી. ઉત્તર ગુજરાતમાં આપણી 100% આગાહી સાચી પડી. દક્ષિણ ગુજરાતની પણ આપણી 100% આગાહી સાચી પડી. અને દક્ષિણ સૌરાષ્ટ્ર, જુનાગઢ અને દક્ષિણ સૌરાષ્ટ્ર કહી તો એમાં આપણી 100% આગાહી સાચી પડી. એટલે મિત્રો આ સત્ય છે, સત્ય સ્વીકારવું એ પણ આપણું એક ધર્મ છે. પણ આવનારા દિવસોની અંદર આપણે મજબૂતાઈથી આમાંથી ઘણું બધું શીખાશે. જોકે આ દેશી હનુમાનની અંદર અમારી સુખ થઈ છે, આ સત્ય છે કે અમારી કંઈક સુખ થઈ છે. એ સુખ શું થઈ એના અમે હું પોતે પણ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન મેળવી અને એની નજીક પહોંચી ગયો મિત્રો, કે ક્યાં સુખ થઈ. પણ આવનારા દિવસોની અંદર આવી સુખ ન થાય એની અમે ધ્યાન રાખી અને સંપૂર્ણ તમને માહિતી અને આગાહી આપશું. પણ ખાસ મિત્રો આજે તમને વિડીયોની અંદર એ કહું કે હજી 2 દિવસ કોઈ પણ મિત્રો કદાચ હું ફોન ન ઉપાડું તો કોઈ એવું ન વિચારતા, કારણ કે મારે પણ પર્સનલી અમુક મિત્રો કુટુંબની અંદર કંઈ એવા કાર્ય હોય તો એમાં મારે પણ સૌભાગ્ય થવું પડતું હોય અને સાથે રહેવું પડતું હોય. એટલે ખાસ મિત્રો કે 2 દિવસ હું કોઈનો ફોન નહીં ઉપાડું. પછી હું તમને 12 તારીખે જે વિડીયો બનાવી, 12 તારીખે વિડીયોની અંદર હું સંપૂર્ણ આવનારા દિવસોની અંદર વરસાદ કઈ રીતે થશે અને ખાસ પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો તેની સંપૂર્ણ માહિતી આપીશ. અને હવે આપણે મિત્રો થોડીક આપણે જે આમાં સુખ થઈ દેશી હનુમાનની અંદર એના તારણ અમને મળી ગયા કે શું સુખ થઈ. આવનારા દિવસોની અંદર પણ કામ આવશે આ વસ્તુ અને આગળ પણ આને ધ્યાનમાં રાખી અને આપણે માહિતી આપશું. એટલે 9 થી 11 જુલાઈની વાત છે. એમાં મિત્રો હવે કોઈ મોટો વરસાદ થાય એવી શક્યતા નથી. આ ક્યાંય સીમિત વિસ્તાર પૂરતા ઝાપટા પડે, પણ 13 થી 15 તારીખની અંદર મારા અંદાજ પ્રમાણે ઝાપટાની અને મીડિયમ વરસાદની શરૂઆત થશે 15 તારીખ સુધી. એમાં પણ કોઈ મોટો રાઉન્ડ નથી. 13 થી 15 જુલાઈ પણ અમુક જે ઓરવેલી માંડવી છે અને જે વાવવાનો સાહસ કરી ગયા એના માટે કદાચ ફાયદારૂપ થાય. અને કચ્છના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો ખાસ એમને હું 12 તારીખે સારી એવી માહિતી આપીશ અને આગળના દિવસોની અંદર સારો વરસાદ થાય તેવી સચોટ તારીખ સાથે વિડીયો બનાવીને માહિતી આપી. આજનો આ વિડીયો હતો મિત્રો, એ આપણે એક માહિતી અનુસાર કે આવનારા દિવસોની અંદર વરસાદ થશે અને આગળ કેટલી આપણી માહિતી સત્યની નજીક રહે. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.